કાલાવડ તાલુકાના નવાગામ ખાતે ગૌપ્રેમી અને સેવાભાવની અનોખી પહેલ જોવા મળી હતી. નવાગામના ગૌપ્રેમી મંડળ દ્વારા ગાયોની સેવા અને જીવદયા ભાવનાને ધ્યાનમાં રાખીને 120 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા અને ગાયોને પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા. ગાય પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી સાથે યોજાયેલા આ સેવા કાર્યમાં ગૌભક્તો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાડુ તૈયાર કરવાથી લઈને ગાયોને ભોજન કરાવવા સુધી સમગ્ર આયોજનમાં સેવા, સમર્પણ અને કરુણાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી. નવાગામમાં ગૌસેવાની આ પરંપરા સતત જળવાઈ રહી છે. દર અઠવાડિયે એક વખત ગાય માટે લાડુ બનાવવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો અને શુભ પ્રસંગો નિમિત્તે પણ ગાયોને લાડુનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલા 120 કિલો લાડુ કાલાવડની 4 ગૌશાળા, નવાગામ નજીક આવેલી દાણીધાર ગૌશાળા તેમજ નવાગામમાં ફરતી તમામ ગાયો માટે અર્પણ કરવામાં આવ્યા હતા. ગામના લોકો માટે આ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ જીવ માત્ર પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાનો સુંદર સંદેશ છે. ગૌપ્રેમી મંડળ દ્વારા કરવામાં આવતી આ સેવા સમાજમાં સકારાત્મક વિચારધારા ફેલાવી રહી છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહી છે. નવાગામના ગૌસેવાના કાર્યની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને ગૌપ્રેમી મંડળની આ અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી.